શાળાઓની શોકોઝ નોટિસ મળી છે। નોટિસમાં અમદાવાદની 2 શાળાઓનો પણ સમાવેશ થયો છે। વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલની નોટિસ અપાઈ, બોપલની ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલની પણ નોટિસ અપાઈ છે। બંને શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું। નિયમોનો ભંગ થતો હોય નોટિસ પાઠવવામાં આવી છે। સીબીએસઈએ વિવિધ શહેરોની કુલ 29 શાળાઓમાં નિરીક્ષણ કર્યું હતું। 18-19 ડિસેમ્બરે 29 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। અનેક શાળામાં માળખાકીય સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। સીબીએસઈ દ્વારા દિલ્હી, બેંગલુરુ, વારાણસી, પટના, અમદાવાદ તેમજ બિલાસપુરના શહેરોમાં લગભગ 29 શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું। આમ તો આ ચેકિંગ ડમી વિદ્યાર્થીઓને લઈને કરવામાં આવ્યું હતું, જેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાતા હાલ કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે। જો કે શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપર વિચારણા ચાલી રહી છે, જેમાં અમદાવાદની નિર્માણ હાઈસ્કૂલ, ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે। જો કે શાળા સંચાલકોનો દાવો છે કે આ માત્ર સામાન્ય ચેકિંગ જ હતું, તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી। ઇન્સ્પેક્શન હતું, એમાં જે અમારી સ્કૂલનું રિન્યુઅલ્સ પણ આવે છે, જે એના અગેન્સ્ટ જે ચેક હોય એ બધું ચેક કરવા આવ્યા હતા, અને બીજું એમને કોઈ અમને બીજી માહિતી આપી નથી। ચેકિંગ કરીને એ લોકો એમને કીધું કે અમે જે પણ ક્વેશ્ચનેર હોય એ ભરીને સીબીએસઈને મોકલી દેશે। એના પછી અમને કશું જવાબ આવ્યો નથી।